Pebbles Live. ઉથિટ પદ્માસન. સૌથી પહેલા પદ્માસનમાં બેસી જાઓ. બેઉ હાથોને જમીન પર રાખો. હવે શ્વાસ લેતા લેતા હાથોના મદદથી પૂરા શરીરને જમીનથી ઉપર ઉપાડી લો. ઉથિટ પદ્માસનના ફાયદા. આ આસનથી હાથોમાં તાકાત આવે છે. પેટની ચરબી દૂર થઈ જાય છે. ખભાઓ મજબૂત થાય છે. આ આસનથી પગના હાડકાં મજબૂત થાય છે. સાવધાનીઓ. ગર્ભવતી સ્ત્રીઓએ આ આસન ન કરવું જોઈએ. હાથમાં દુખાવો હોય તો પણ ના કરતા. ઘૂંટણનો દુખાવો હોય તો પણ આ આસન ના કરતા. આ આસન વખતે પોતાનું સંતુલન જાળવી રાખજો. વજ્રાસન. જમીન પર બેસીને બેઉ પગ સામે રાખો. હવે તમારા ડાબા પગને ઘૂંટણથી વાળીને ડાબા કુલ્લા નીચે રાખો અને જમણા પગ સાથે પણ એવું જ કરો. પગના બંને તળિયા વચ્ચે અંતર રાખજો. રીઢની હડ્ડીને સીધી રાખજો. બેઉ હાથ સામે લાવી પંજાઓને ઘૂંટણ પર રાખજો. આ આસનમાં થોડીવાર બેસીને પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. વજ્રાસન એક એવું આસન છે જે આપણે જમવા કે નાસ્તા પછી પણ તરત કરી શકીએ છીએ. વજ્રાસનના ફાયદા. તમારા જાંઘોની ચરબી ઓછી કરે છે. પગના માંસને મજબૂત બનાવે છે. રીઢની હડ્ડી સીધી રાખવા માટે આ આસન સારું છે. જમવા પછી વજ્રાસન કરવાથી આપણી પાચન શક્તિ સારી થાય છે. સાવધાનીઓ. ઘૂંટણની તકલીફવાળા આ આસન ના કરતા. તળિયામાં તકલીફ હોય તો પણ આ આસન ના કરતા. ગર્ભવતી સ્ત્રીઓએ આ આસનથી દૂર રહેવું જોઈએ. વીરભદ્રાસન. બેઉ પગમાં 2 અથવા 3 ફૂટનો અંતર રાખજો. ડાબો પગ ઘૂંટણથી મોડી લેજો. જમણો પગ પાછળ ખેંચી લો. હવે બેઉ હાથોને ઉપર ઉપાડી નમસ્કાર મુદ્રામાં જોડી લો. આ આસનમાં અમુક સેકન્ડ રહીને ધીરે ધીરે પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. હવે આ જ ક્રિયા બીજી બાજુ પણ કરજો. વીરભદ્રાસનના ફાયદા. ખભા, પેટ, ફેફડા અને પીઠને મજબૂત બનાવે છે. જાંઘોમાં ખેંચાવ લાવી પગોને પણ મજબૂત કરે છે. સાવધાનીઓ. ખભાનો દુખાવો હોય તો આ આસન ના કરતા. હાઈ બીપી વાળા પણ આ આસન નહીં કરતા. વૃક્ષાસન. જમણી એડીને હાથોના મદદથી ડાબી જાંઘના ઉપરી ભાગ પર જોડી લો. પોતાના હાથોને પ્રાર્થના કરતા હોઈએ એવી રીતે જોડી લો. હવે હાથોને એક મુદ્રામાં ઉપર ઉપાડી લો. તમારા હાથ તમારા માથાના ઉપર હોવું જોઈએ. આ સ્થિતિમાં અમુક સેકન્ડ ઊભા રહો. હવે હાથ નીચે લાવો
અને પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ ક્રિયાને બીજી બાજુ પણ કરજો. વૃક્ષાસનના ફાયદા. પગના હાડમાસને મજબૂત કરે છે. નાના છોકરાઓમાં ઊંચાઈ વધવાની શક્યતા વધારી શકે છે. શરીરનું સંતુલન વધારે છે. રીઢની હડ્ડીને મજબૂત બનાવે છે. સાવધાનીઓ. ઘૂંટણનો દુખાવો હોય તો આ આસન નહીં કરતા. હાઈ બીપી વાળા પણ આ આસન ના કરતા. ગરુડાસન. પહેલા સીધા ઊભા રહી જાઓ. હવે તમારો જમણો પગ ડાબા પગની ઉપર રાખો. તમારો જમણો પગ જમીન પર હોય અને ડાબા પગની જાંઘ જમણા પગ પર હોય. હવે બેઉ હાથ કોણીઓના ત્યાંથી ઉપરની તરફ વાળો. તમારા જમણા હાથને ડાબા હાથથી લપેટી લો. નજર સામે રાખજો. થઈ શકે તો તમારા પંજાઓને મળાવવાની કોશિશ કરજો. થોડા સમય માટે આ આસનમાં રહેવાનો પ્રયાસ કરજો. હવે આ જ પ્રક્રિયા તમારા બીજા પગથી પણ કરજો. શારીરિક સંતુલન સુધારે છે. કુલ્લા અને જાંઘ મજબૂત બનાવે છે. પીઠ લચકદાર બનાવે છે. પગના માંસ અને હડ્ડીઓને પણ મજબૂત બનાવે છે. ઘૂંટણનો દુખાવો હોય તો આ આસન ના કરતા. કોણીઓમાં દુખાવો હોય તો પણ આ આસન નહીં કરતા. પદ્માસન. જમીન પર બેસીને પગને સામે રાખજો. રીઢની હડ્ડીને એકદમ સીધી રાખજો. જ્યારે શ્વાસને અંદર લઈએ ત્યારે એક પગને બીજી સાથળ પર લઈ આવો. આ પ્રક્રિયા બીજા પગ સાથે પણ કરજો. હવે તમે પદ્માસનમાં છો. જ્યાં સુધી તમને ફાવે ત્યાં સુધી તમે આ આસનમાં બેસી શકો છો. આ આસન મનને શાંત કરે છે. રીઢની હડ્ડીને મજબૂત અને લચકદાર બનાવે છે. પદ્માસનમાં મન સિદ્ધાર થાય છે. પદ્માસન પેટની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે. ઘૂંટણમાં દુખાવો હોય તો આ આસન ન કરવું જોઈએ. કમરનો દુખાવો હોય તો આ આસન ના કરતા. પરિવૃત્ત ત્રિકોણાસન. પોતાના પગને ફેલાવીને સીધા ઊભા રહી જાઓ. પોતાના પગના વચ્ચે પોતાના ઊંચાઈના હિસાબેથી 2 કે 3 ફૂટનો અંતર રાખજો. હવે પોતાના શરીરને આગળની તરફ વાળો. હવે શ્વાસને અંદર લઈને પોતાના જમણા હાથના પંજાને ડાબા તળિયાની બહાર જમીન પર મૂકી દો. આ સ્થિતિમાં તમે થોડા સમય સુધી રહી શકો છો. હવે ધીરે ધીરે આ આસનમાંથી બહાર નીકળીને જેમ હતા એમ પાછા ફરી જાઓ. આ જ ક્રિયા તમે બીજી બાજુ પણ કરો.
પગને મજબૂત રાખે છે, સાથળમાં સારો ખીચાવ લાવે છે, રીઢની હડ્ડીને મજબૂત બનાવે છે. હાઈ બીપી વાળા આ આસન નહીં કરતા. પીઠ અથવા ગળામાં વાગ્યું હોય તો આ આસન ના કરતા. પ્લેન્ક પોઝ, કુંભાસન. પહેલા વજ્રાસનમાં બેસી જાઓ. હવે પોતાના હથેળીઓને સામેની તરફ જમીન પર રાખો. પછી પોતાનું શરીર ઉપર ઉપાડો. તમારા શરીરનું આખું વજન તમારા હાથ અને એડીઓ પર હોવું જોઈએ. રીઢની હડ્ડી સીધી રાખજો. નળી સીધી રાખીને સામેની તરફ જુઓ. આ સ્થિતિમાં થોડી વાર રહી હવે પોતાના ઘૂંટણને જમીન પર ટેકાવી દો. હવે વજ્રાસનમાં બેસી જાઓ. તમે ઈચ્છો ત્યાં સુધી આ પ્રક્રિયા કરી શકો છો. આ આસનથી મોટાપો દૂર થાય છે, કબજિયાતથી રાહત મળે છે. આ આસનને નિયમિત રીતે કરવાથી કમર અને પેટની ચરબી ઓછી થાય છે. હાથ અને પગ બંને મજબૂત થાય છે. કોણીઓ અથવા હાથમાં દુખાવો હોય તો આ આસન ના કરતા. એડીઓમાં દુખાવો હોય તો પણ આ આસન ના કરતા. પિરામિડ પોઝ. પોતાના પગને ફેલાવીને સીધા ઊભા રહી જાઓ. પોતાના પગના વચ્ચે પોતાના ઊંચાઈના હિસાબથી 2 કે 3 ફૂટનો અંતર રાખજો. હાથોને પોતાના કમર પાછળ નમસ્કાર મુદ્રામાં જોડી રાખજો. હવે ધીરે ધીરે જમણી તરફ વળી જાઓ. હવે તમારું માથું તમારી જમણી બાજુ હશે. આ આસનમાં તમે 30 થી 60 સેકન્ડ સુધી રોકાઈ શકો છો. હવે ધીરે ધીરે પોતાનું માથું ઊંચું કરીને તમે ઊભા થઈ શકો છો. આ બધી ક્રિયા ડાબી બાજુ પણ કરજો. પગોને મજબૂત કરે છે, મગજને શાંત રાખે છે, પાચનમાં સુધાર લાવે છે. રીઢની હડ્ડી, ખભાઓ, હાથના કંધાઓમાં ખેંચાવ લાવે છે. હાઈ બીપી અને કમરમાં દુખાવો હોય તો આ આસન ના કરતા. ગર્ભવતી સ્ત્રીઓએ પણ આ આસન ના કરવું જોઈએ. હાથોમાં વાગ્યું હોય તો પણ આ આસનથી દૂર રહેજો.
Pebbles Live.